નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ગઈકાલની રાત્રે એવી ઘટના સામે આવી કે વોર્ડ નંબર 11નો માહોલ ગરમાયો હતો। બનાવ કંઈ એવો બન્યો કે ચૂંટણી નજીક આવી રહી હોય અને ચુનાવી પાર્ટીઓ વચ્ચે પરસ્પર ઘર્ષણનો માહોલ ઊભો થઈ રહ્યો છે। આવા સમયે કોંગ્રેસ પાર્ટીના પોસ્ટરો નાના બાળકો દ્વારા હટાવવામાં આવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે, જે બાબતે કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વધતા અસમર્થનથી ગભરાયેલા વિરોધી પક્ષે બાળકોના મારફતે આવી હલકી પ્રવૃત્તિ કરાવી છે। પાર્ટીએ આને લોકતાંત્રિક પ્રવૃત્તિ પર હુમલો ગણાવી પ્રશાસન પાસે નિષ્પક્ષ જાંચની માંગણી કરી છે, તેમજ સ્થાનીય લોકોમાં પણ આ ઘટના બાબતે નારાજગી જોવા મળી। નંબર 11 થી અમે ઉમેદવારી કરી છે। મારી સાથે મારી પેનલ છે અને વોર્ડ નંબર 11 માં અમે પ્રચાર દરમિયાન દરેક જગ્યાએ ગલી ગલી મોહલ્લા ફરીએ છીએ। એમાં ખરેખર મતલબ અમને પબ્લિકનો પ્રતિસાદ સારો મળે છે। એ સામેથી કહેવામાં આવે છે લોકો કે ખંડુભાઈ તો 20 વર્ષથી નગરપાલિકામાં લડતા છે અને જીતતા છે અને એમને મતલબ એ જમીનનો નેતા છે, જમીન લેવલનો નેતા છે અને આપણા વોર્ડમાં બી મતલબ આજે વોર્ડ બદલાયા, વોર્ડ રચના થઈ તો આપણો વોર્ડ આવ્યો છે નવો, તો એ આપણા વોર્ડમાં પણ સારા કામ કરશે એમ સુલપર ગામથી બી બધા સારા મેસેજ અને સારા મતલબમાં પ્રતિસાદ પબ્લિકનો અને જનતાનો મળી રહ્યો છે। પરંતુ અત્યારે એક દરમિયાન અમે પ્રચારમાં ગયા ત્યારે અમારા 3 ઉમેદવારને મતલબ રોકવામાં આવ્યા પ્રચાર દરમિયાન અને મને અંદર એ એરિયામાં ફરવા દીધો, પરંતુ 3 ઉમેદવારને રોકવામાં આવ્યા અને હાલે ગઈકાલે મતલબ રાત્રે જોવા જાય તો આ રાજનીતિ એવી ગંદી રાજનીતિ છે, એ સમજ નથી પડતી। રાજનીતિ એટલે જોવા જાય તો ઇલેક્શન એટલે સિલેક્શન હોવું જોઈએ। માણસ જનતા આપણને સિલેક્શન કરે, આપણે ચૂંટાય છે, જે જેવા કામ કરે તે રીતે પબ્લિક આપણને ચૂંટે છે। અને અત્યારે હાલ મતલબ રાત્રે મતલબમાં જોવા જાય તો અમારા બધી જગ્યાએ સુલપણમાં જે બેનર લગાવવામાં આવેલા હતા એ બધા બેનરો મતલબમાં જે ખનકી ફળિયા છે, ઢોળિયાવાડ છે, મોડી સુલપણ છે, નાલી સુલપણ છે, આંબેડકર નગર છે, બધી જગ્યાએ ફાડી નાખવામાં આવ્યા। અરે મેં એમ કહું કે ફાડી આવી ગંદી રાજનીતિ રમાય નહીં। ઓલરેડી મતલબ ઇલેક્શન એટલે સિલેક્શન હોય, પરંતુ એ લોકોને એ નથી ખબર પડતી કે મતલબ મને એવું લાગે કે એવણની હાર એવણે નક્કી કરી નાખી છે લાગે, કારણ કે મતલબમાં જે માણસ હારવાનો હોય તે જ આવી ગંદી રાજનીતિ અને બેનરો ફાડવા તૈયાર થાય। આ બેનરો ફાડવામાં નાના છોકરાઓને બેકાવી ફોસલાવીને આ ધંધો કરાવવામાં આવી રહ્યો છે અને અમે પ્રશાસકને પણ જાણ કરી છે। પ્રશાસકનો સારો અમને કોન્ફિડન્સ મળી રહ્યો છે અને એમણે પણ કહેવું છે કે તમને ન્યાય અપાવીને રહીશું। અને આ જનતાને પણ ખ્યાલ આવી ગયો કે આમાં ખરેખર આવા ધંધા કરવામાં, આ બેનરો ફાડવામાં અને મતલબમાં જે ડોર ટુ ડોર પ્રચાર ન કરવામાં, કારણ કે જનતાને ખ્યાલ આવી ગયો કે સાચા કોણ ઉમેદવાર છે અને ખોટા કોણ ઉમેદવાર છે। પોતાના વોર્ડમાં 5 વર્ષ તમે અગર મતલબ દરેક કામ કરેલા હોય અને કરતા હોય, પબ્લિક અગર તમારાથી ખુશ હોય તો મતલબ આ બેનર ફાડવાની નોબત નહીં આવે। કારણ કે મતલબ અગર બેનર ક્યારે ફાડવાની નોબત આવે કે તમે 5 વર્ષમાં કોઈની ઘરે જતા જ નહીં, કામ કરતા જ નહીં। અમે તો અમારા 20 વર્ષથી મતલબ દરમિયાન અમે લોકોના કામ કરીએ છીએ તો અમે જીતીને આવીએ છીએ।